બધું તો વસ્તુ લીધું, કેળા જામફળ હજુ કેટલું લે કરીશ. આપણા માટે અમારી હારે હારે ગઈશ કેટલા બધા છેલ્લી વાર માતાજીને નવડાવી લેવાનું હે ને. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. હાય મમ્મી. હાય ગુડ મોર્નિંગ. જો ગાઈસ, સવારના 11 વાગી ગયા ને તો બી એને કાંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી. આવ્યું છે ને સ્કોલરશીપ વાળું. ચલો ગાઈસ, પહેલાં તો હું જઈશ મારા કમ્પ્યુટર ક્લાસ, પછી જઈશ મારી કોલેજે. આ તમે જશે ગાઈસ વસંતના ઘરે, હે ને મમ્મા? હા. તો હાલો ગાઈસ, હવે હું કમ્પ્યુટર ક્લાસ જાઉં. પૈસા તો દે દે હાલ હવે. મોડું થાય દે ને હવે, લેપડા વેડા કર્યા વગર ખોટું ખોટું. ચૂપ રે. પૈસા દે યાર કી ગેલ ચાલે. જો ગાઈસ, ઠામડા પડ્યા પણ એમ શરમ નથી આવતી. ઠામડા ભલે પડે એ તો કરી નાખી તું. જા લે પકડ. અલે આ પકડા કોની નોટ્સ. वो भी दे देना, पेट्रोल कौन भराएगा? એ લે બહાર નખાઈ દે. બહાર નખા દે જા. हाँ ठीक है, चलो ચલો બાય. હાથ વી જા. બોલો જુબા કેસરી. ગાઈસ, મારું ફોર્મ લઈને તો ગઈ પણ કાંઈ થયું નહીં એમ. 10 થી 12 નો ટાઈમ હતો કોલેજમાં, અને હું કમ્પ્યુટર ક્લાસથી આવી ગઈ. ફોર્મ મારું ભરાણું નહીં. કંઈ નહીં, હવે ચલો. આ ઘર બેઠા બે સુખ નહીં કે ભાઈ બારી બંધ કરી દઈએ. ના, એ બી મારે કરવાનું. અંદર રાખ દે. એ નાખ દે. એ લાકડી અંદર રાખ. શું કરવા લઈ જાય છોકરો? આ ભીખ નાખ અંદર ભાગમાં. ના અંદર છે. અને મારી મમ્મી તો ક્યારે ઊભી નહીં થઈ ગઈ. જો જો બાપ રે, શરમ આવે મમ્મી. હું 11 વાગે ગઈ હતી બહાર, 12:30 થઈ ગયા. હે કેબીસી હોય હવે, કોણ ભરેગા કરોડપતિ. અમિતાભ બચ્ચન આંગાત મજા આવી. ઊભી થા ને યાર, પછી જવાનું હે, મોડું થઈ જાય. ગઈ મમ્મી શું કરે? क्या कर दिया? सब्जी कंकोड़े की. પરમદી તો બનાવ્યું તો રોજ શું એક ને એક બનાય કરે યાર. એટલે ગામડેથી આયા હતા એટલે મોટા મોટાનું બનાવી, સોલીન બનાવી હતું. અને બિન સોલે દેખ વગર સોલાનું. બરોબર. કુણા હે એટલે સારું લાગશે. જો કેવું લાગે, પહેલી વાર બનાવી. એમ હિન્દી લોકો તો આમ જ બનાવે, આપણે જોવો કેમ બનાવે. હાલો કેવું લાગે હિન્દી લોકો. એમ કે આપણે ગુજરાતી એક સોલે હે, બાકી કોઈ નહીં સોલતો. હાલો સાચી વાત ને? જોવો કેવું બને એમ. જીયાની એવું બનાવે. મેં કહ્યું ચલો જીયાને મેં સોલે આપ્યું ને તો કે ये सब्जी कैसी है? कंकोड़े की है. मैंने बनाई थी पर बिन सोने के बनाई थी. तो हम तो छिलते हैं, तो चलो आज छिले बनाए. બધાની સ્ટાઇલ હે ને ગાઈસ, અલગ અલગ હોય. કોઈ એ રીતે બનાવે, કોઈ ના બનાવે. તો ખબર મમ્મી, આ ચશ્મા હે ને ભૂલથી મેં રાતે ચશ્મા ઉપર હોઈ ગઈ હતી. બોલ બરી ટેડા થઈ ગયા. બધા બગાઈ નાખ, નવા જૂના બધા. આ 2 મહિના લાયા હતા, અમે લગનમાં લાયા હતા. એક છે ખબર છે Guys, છે બે મહિના. એક આ વાળા અને પિંક વાળા સેમ પેલા મારી પાસે હતા ને, એવા સેમ ટુ સેમ લઈ. કેમ કે મને 2 કલર પસંદ હતા. તો એકવાર મારી મમ્મી બેસી ગઈ હતી ચશ્મા ઉપર, મેં પલંગ ઉપર રાખ્યા તો, અને બીજી વાર હું રાતે સૂઈ ગઈ હતી. હું એમ નહીં કહેવા માંગતી, બે હંગાત લાયા હતા પણ તું એક રેગ્યુલર પહેરે છે, એક આ જાય પહેરે છે. એટલે બે સતરા કરી નાખી ને હવે રે લટકતી જ. અને હતા તો તારા સસ્તા નથી હતા, બહુ મોંઘા ને. એક તેમ પડ્યા હે. ત્યારે પપ્પા માટે ને તારા વિડીયો દેખાડજી હો તને. હે ત્યારે તારા બાપ તને બોલતો હોય ને તારે દેખાડજી વિડીયો કે મારા બાપ જેવો બોલે જો પેલા ચશ્મા લઈ ભલે તો આછી કહું છું લઈ લેવડાવશે ને હવે પોતા. લઈ ગયા છે લાગે. टूट जाए राजा जी. हाय બ્રો, કમ હિયર. આ કોલેજ જવા માટે તૈયાર થઈ ગયું. બસ ખાલી બાલ બનાવવાના બાકી. બાલ શું બનાવવાના, ખાલી ખોલવાના જ હોય. હવે આજ તો તેલ નહીં નાખ્યું, નકે તેલ નાખેલું હોય તો રોજ હું ચોટલા વાળીને, મતલબ એક ચોટલો વાળીને જાઉં. આજ નહીં નાખ્યું તો નહીં ઓળાવાનું. ચલો હવે આપણે જઈ, મન પડશે તો બાલ બાંધી દેવાના, એટલે બક્કલ લઈ લેવાની હારે. લેટ્સ ગો. હવે જઈ
નહીતર તો મોડું થઈ જશે. 5 મિનિટમાં ઉડીને જવાનું. એમ તો મારા ઘરની બાજુમાં છે, કંઈ બહુ દૂર નહીં. બધી કોલેજ મારી બાજુમાં જ છે. આ થોડી દૂર હે, મતલબ હરખી જ થાય એમ. કિધર ગયા મેરા બેગ? ये रहा. ચલો ગાઈસ, બાય બાય. કોલેજમાં આપણે મળી. તો ગાઈસ ચલો, હું મારી કોલેજ આવી ગઈ. અને હાડી આ બી વ્લોગર હે. હા હા, અમારી સ્કૂલમાં ભણતી અનિતા. હાય અનિતા. રૂકના. હાય. બચારી એકલી બેઠી. ગાઈસ અમારી ક્લાસમાં આટલા બધા લોકો આવે. તો ગાઈસ અમને લોકોને છુટ્ટી પડી ગઈ છે. કઈ કેવું છે તારે? બોલ ને યાર. પેલા તો ગાઈસ અંજલિ ને સૃષ્ટિ ને કાજલ હતા. હવે દીક્ષિત આવશે. દીક્ષિતા, દિવ્યા ને હા બાકી है ना. कुछ बोलना है तेरे को नेहाड़ी? घर जाके सो जाएगी तू? अच्छा, लोग ने लाइक करजो, सब्सक्राइब करजो, शेयर करजो. हाँ वही मैं बोलने वाली थी. कितना धीरे बोल रही है भाई तू. अरे यार ये कोई ना बाप थी नहीं पीवानो. क्या डरने का किसी से? नहीं डरने का ना. नहीं देख नेहा भी मेरे जैसी है. क्या कोई थोड़ी. हाँ कोई थोड़ी खिला रहा है. सही है ना. बाय 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 बाय. કીધું કીધું બાય કીધું એને. ઘરે આવી ગઈ. ઓય તું ક્યાં જા રહો? બારે. બારે કિધર? ગેમ ખેલને. એટલા શોખીન હતા હે? એ આજો શરમ માનો કઈ લઈ જાઓ. તો ભલે. હવે તૈયાર થવું પડશે ગાઈસ. વસંત લોકોના ઘર જવાનું હોય ને એની માટે. એટલે તો ચલો હવે આપણે થોડી વાર રહીને મળી. તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા વસંતના ઘરે. હું થોડું તૈયાર થઈ ગયું, ખાલી આમ બાલ જ કરવાના બાકી છે. તો ચલો જઈ. અને મારી મમ્મી મારી નાની હારે વાત કરેલી. તો ગાઈસ અમે લોકો જઈ. મમ્મીએ શું લીધું? ઘી ને બીજી વસ્તુ બહારથી હવે લેતી. આ દીવાન બીજી મામા ને તો ગાઈસ મારી મમ્મી ગઈ છે જયેશ છે ને એનો ફ્રેન્ડ એના નાનીના ઘરે. કેમ કે મારી મમ્મી ને બધા એકબીજાને ઓળખે. તો ગાઈસ અમારી પ્રસાદી લઈને તું ખાઈ લે યાર. અમારે મોઢું ખોલવું પડશે. હાલશે નીચેથી ખા ને દીકરા. હાલશે નહીં? નીચેથી ખા મજા આવે. રાધે રાધે. હા રાધે. ऐसे आपको बड़ा ये गर्दी में जा रहा था. गर्दी आ ट्रैफिक जो बोल गर्दी है ना जा रहा था. હું તો અહીંયા કદી નહીં આવતું, ક્યારેક જ આવું. તો ક્યાં જાય? અચ્છા ટ્રાફિક હોય એટલે? ટ્રાફિક તો બધે હોય પણ અહીંયા બહુ હોય. હા ઘણી હોય એટલે મને એમ તારા એ પણ શોર્ટકટ ને એ બી હોય પણ એ જલ્દી વાળો આવી જાય. સહી સાચી યાર. કેટલી પબ્લિક હોય બધી. ગાઈસ અમે લોકો આવી ગયા માર્કેટ. કેમ કે મમ્મીને પ્રસાદી બી લેવાની હતી. તો લઈ લીધી પ્રસાદી. ખબર નહીં કેળા જ લીધા હે. હા બીજું શું શું લેવાનું હે? શું લાવી? નહીં લાલો હવે. મમ્મી આપણે જ્યાં જઈ રહી શું થાય તને? હા તો ગાઈસ હવે અમારે જવું પડે. અને અમે આટલા ટાઈમ નતા ગયા. લાસ્ટ ટાઈમ અગર અમને ટાઈમ મળશે, અગર એમ થશે કે હા લેટ થઈ ગયું તો અમે એમના ઘરે રહી જશે. અને એમની હારે અમે બી જાગરણમાં ભાગ દઈશું. ખબર નહીં આ સિગદાણા ડેરી. જો ગાઈસ આ બે આ કોની મમ્મી? નીતા માસી લોકોની. આપણી અને આ બે આ નીતા માસીનું આપણું. ઓકે ચાલો અમે જઈએ ભારતનગર. કેમ છેલ્લા દિવસે કેમ જઈએ કે અમને ટાઈમ નહોતો. એટલે મન તો ટાઈમ હોય ભાઈ હો. આનું ટાઈમ તો બિચારી માનું જો કોલેજ જાય ટ્યુશન જાય એટલે કોમ્પ્યુટર એટલે એનો ટાઈમ બિલકુલ નહીં હોતો. કાલ સન્ડે છે ને એટલે મેં આજ જવાના બરાબર. અને ભારતનગર મારા સગા માસીના દીકરા 4 રહી તો અમે મારા ભાઈ તો અમે એમના ઘરે જઈએ ને એમની છોકરી લીધા વરત મારી મામા થોડી થાય આમની બેન થાય બે રીતના વરત તો અમે એના ઘરે ભલે યાર આ જાવ પણ જાગર છે ને જાવ તો વચમાં ત્યારનો પણ ટાઈમ નહોતો એટલે આજ ચાલો ભલે જઈને દેખાડતો બસ. આ ગૌશાળા પણ આમ ખબર નહીં લી
હાલ બની ગઈ મારું બેટા. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ભારતનગર વસંતને મળવા. અને જો મમ્મી છે ને માતાજીને માળા પહેરાવે, ઘી નાખે, દર્શન કરેરી. हाय रे वसंत, हाय तो के खाली ऊपर से लग रहा है. वीडियो ब्लॉगर ऐसा नहीं होता है. तैयार तो पहले जान ले. गाइस तैयार नहीं એટલે ના હાય હાય બોલ. ગાઈસ આજે લિપસ્ટિક લગાઈ તીની વાળી. તૈયાર થઈ? હવે થઈશ ને? કેમ છો? મજામાં. એવું? આ બાજુ ચીડિયામાં વ્લોગ. હાય. હાય ગાઈસ. માય ગાઈસ. તો ગાઈસ હવે તમે બી દશામાં દર્શન કરી લ્યો. તમે લોકો હાજે ટર્ન કરો? ના બપોરે અત્યારે ખરા જ નથી. અચ્છા. અમે તો મોડું થાય ભેડો હવે અમે જઈ આવીએ. મને ટાઈમ જ ના હોતો. પહેલા કમ્પ્યુટર ક્લાસ સવારે, પછી હાજે કોલેજ 2 થી 6 એટલે ટાઈમ જ ના રહેતો. હું તો થોડુંક જ જમી લઈશ, બહુ નહીં જમવું મારે. આ જો વસંત બેન જમાડે હે. વસંત કે હું વ્લોગમાં નહીં આવું કેમ કે એને નાઇટ વાળા કપડાં પહેર્યા, ઘાઘરો ને ગાઉન ટાઈપ એમ. તો એ હાલ હવે કપડાં ચેન્જ કરશે ને પછી હું તમને દેખાડું વીડી બ્લોગર ને. એ બી એક બ્લોગર હે ગાઈસ, બટ ઈ નોર્મલ લાઈક ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવે. હા યુટ્યુબમાં બી હે ચેનલ. હું તમને અગર વસન સાઈડમાં લખી દઈશ, ઓકે? અને ફોલો કરજો. જો ગાઈસ એકદમ નાનું ક્યુટ સી મારી ફેન છે, મારી સબસ્ક્રાઈબર. મારા વિડીયો બી જોવે, લાઈક કેટલી નાની ક્યુટ સી જો મારા વિડીયો જોવે. મજા આવે તને મારા બ્લોગ જોવાની એમ? છોકરીએ જે તમે અગર મારા કન્ટિન્યુઅસ બ્લોગ જોતા હશો ને તમને ખબર હશે. હું એકવાર મંદિરે ગઈ હતી અને લિપસ્ટિક લગાવેલી હતી, જે મેં આના વિશે મેં ઘણું કીધું હતું કે કેટલી ક્યુટ લાગે નાની છોકરી લિપસ્ટિક લગાડે. એ વાળી છોકરી અગર તમને યાદ હોય તો. ગાઈસ તો મેં ડ્રેસ પહેર્યો તો મેં ડ્રેસ ચેન્જ કરીને સાડી પહેરી લીધી. બીકોઝ અહીંયા બધી છોકરીઓ સાડી પહેરતી હતી, તો મને બી કે તું બી શું કમ ડ્રેસ પહેરે, તું બી સાડી પહેર લે. ઇંકવાડી વિડીયો બ્લોગર. અને હું ગાઈસ તમને મારું પકડ તમારો ફૂલ લુક દેખાડ. ગાઈસ હાઉસ માય લુક કેવું લાગે છે અંજલિ પ્લીઝ જણાવજો હો. અને હા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો બ્લોગર. એ ગાઈસ તમને આપી દે સાહેબ, ઓકે? આતે ચોરી ના પહેરી ઓકે. ઓય મમ્મી કેવી મસ્ત લાગુ રહી ને. લા તમે ટોપિયો ગોતે તો મસ્ત લાગુ રહી. આજે આપણે આખી રાત અહીંયા જ રહેવાનું હે ને. માતાજીને તેરવા જશે ને તો ગાઈસ જોજો તમે બી. જય બને. बस आई तो भी नहीं रुकता. ગામના વચ્ચોવચ મતલબ રોડના વચ્ચોવચ છે ને બધા રમે. ખબર નહીં બસ આવે ને તો બસ ને બી સાઈડ ના દે. આ બધા લોકો બેઠા ને ગામના વચ્ચે વચ્ચે ગામના શું કહેવાય રોડના વચ્ચોવચ રમો હો.
हमारे यहाँ ऐसा ही होता है રોડા મારો કે રોડા મારો હે. हमारा बाप ખાટલો ડા પાડે કે જવાની અરે ઈ કે મને ખાટલો ડા પાડે જવાની सबका रास्ते कितने बजे आता है છોકરી આનંદ બેન પણ બની ગઈ જો शर्म आवे बने ने ओली के नहीं पड़ेस मम्मी गाइस હવે ચા ટી ટાઈમ થઈ ગયો બસ લે બસ ચા વગર ના હાલે ને વસંત ચા વગર ચેન નહીં પડતું ગાઈસ ના હું નથી દીધી ગાઈસ તો હવે અમે લોકો બેઠા બહુ રમી લીધું હવે થોડી વાર માતાજીની પૂજા કરશું ઓકે બેઠા ગાઈસ હા ગાઈસ તો હવે અમે આને સિંગદાણા ખાઈરા બાકી બધા રમેરા સિંગદાણા નથી તો સિંગદાણા જ કહેવાય મતલબ મગફળી કહેવાય ઓકે મજા આવે ને મમ્મી તો ગાઈસ હવે અમે રાતે મસ્ત રમી લીધું ખાઈ બી લીધું હવે અમે લોકો હે ને શું કરવાનું કરોડા નારિયેલનું વધેરવાના એમ ને ઓકે અને આ જો ફ્રૂટ આપણે પ્રસાદી માટે રેડી કરી નાખ્યા અને આરતી કરવાની માતાજી હમણાં દીવાબત્તી ગઈ બસ હવે દશામાની વિદાય યા તું રોને વસંત 10 દી રહ્યા તમારા ઘર તને ઇમોશનલ આમ ત્યારે દુઃખ તો થાય દુઃખ થાય કેટલું વહેલું ઉઠવાનું નાવાનું તૈયાર થવાનું 10 દિવસ પૂરા થઈ જાય માતાજી તો કેવું હટ થાય ને ખબર ના પડી વસંતને ખબર પડી હશે ના નહીં પડે એમાં તો ખબર 4 વર્ષ હવે તો આ ચોથું વર્ષ છે તારો એક્સપિરિયન્સ કેવો રહે મતલબ ઉપવાસમાં રહે તેમ ઉપવાસનો તો એક દિવસ ના હારું ખાવાનું નહીં વાત શું કે હારું ખાવા મળતું મને હારું ને પૂછામે એક ટોણ જ કરતા અને સવારમાં થોડું ફરાળ કરીએ અને એમ કે રોજ તો ભૂખ લાગે અને આ 10 દિવસ ભૂખ જ ના લાગતી કઈ પણ આજ બહુ ગાઈસ મારું માનવું છે કે અગર તમે દિલથી કોઈ બી વ્રત કે ઉપવાસ રહી ને તો બિલકુલ ભૂખ ના લાગે અને ફાલતુમાં ઠૂસ નહીં કરવાનું દ્રાક્ષ કાજુ બદામ વગેરે વગેરે નહીં ખાવાનું તેને વ્રત ના કહેવાય ને ઉપવાસ કહેવાય એને કહેવાય ભૂખડા લોકો જે હારું હારું ખાવા માટે ઉપવાસ રહ્યા સાચે અહીંથી નોઈ લે આજે માતાજીને વધેરી માર ના લે સર માતાજીને તરાવના વધેરી મારા જેવી વસંત બી गाइस वसंत चांदला करे माताजी ने હવે અમે તેરવા જસી આ એક વિડિયો પા ઉતારજો આપણે કોઈ જણ ને તાર ના આબુ તો એ તો પાંચ થઈ જાય ને હાથ તો હાથ બોલો દશામાં હાથ કી જય જય દશામાં આવતા વરસ વેલા આવજો જય દશામાં દીવો રે ને જો ગાઈસ હવે માતાજીને જે બી પૂજાપો હતો ને હવે એમાં માતાજીની હારે જ હવે આપણે રાખી દેશું હવે જેના ઘરે બી માતાજી બેઠા હે ને માતાજી દશામાં બધાનું સારું કરે
અને શરૂઆત પેલા મારાથી કરે ખબર તેમ જ શરૂઆત મારાથી કરે. ગાઈસ ઇટ્સ જસ્ટ જોક બધાનું સારું કરે માતાજી બોલો દશામાની જય. હાલો આ બધા લોકો મમ્મી લોકો બધા ગાડીમાં જશે હાય અને હું ને વસંત જશે ડાલામાં કેમ કે જગા મદન્યું છે આ તમારું. ગાઈસ હવે અમે લોકો જઈ રહ્યા અમારા ડાલામાં ગાઈસ રાતના વાગે 3:30 અને 3:30 વાગે અમે હવે માતાજીને છે ને જસી તેરવવા 3:30 હા જૈસે મારા બીજા દશામાં બી આયા हमारा જેટલા બી દશામાં હે ને આજે મેં બધા દેવી આ ત્રીજા દશામાં બી આયા લગભગ અહીંયા 3 દશામાં હે અને હવે મેં બધા ભેગા જ જશું અને જે મારા મમ્મી લોકો એ બધા અલગ ગયા અમે લોકો બી અલગ ગયા દશામાં કેટલા હે? 5. એક તો બતાવવા લઈને આવ્યા છે. આ જો એક અમારા આગળ પછી 3 ક્યાં ડાલામાં હા 3 ડાલામાં સાયાનો હજુ શું કહેવાય જાગરણ ખતમ નહીં થયું આમાં તો ખતમ બી થઈ ગયું ને હવે તમે માતાજીને તેરવવા બી જશો આ લોકો તો સિનાઈ કેતા ક્યાં જવાનું હે માતાજીને તેરવવા તો ઓલા તો સિનાઈ નતા કેતા વસંત હાલો નિંદર આવે ઓય નિંદર આવે લાગે ને આચે નિંદર આવે રે ના આચે અસલ કીધી ભાઈડી ના આચે મેં કીધું આ તળાવ પહેલી વાર આવી છું એટલે એમ કહું હા બધા આયા છે અમારા માણસ ગણપતિ તેરવા આવ્યો તો. આ બેન તો નિંદરમાં એ માથાડી પર ઉઈ ગયા હતા. તો ગાઈસ હવે અમે લોકો પહોંચી ગયા હી તળાવમાં હવે ખબર નહીં કયો તળાવ હે અમે પહોંચી ગયા પેલા સિનાઈનું કહેતા હતા તો કેન્સલ થઈ ગયું પેલા વે જઈ આવી ગયા અમારા દશામાં ને તેરવવા કેટલા બધા દશામાં હે કાઉન્ટ ના કરી શકાય એટલા બધા અહીંયા એકવાર દીવાબત્તી કરવાની પછી માતાજીને તેરવી દેવાના આપણે બાકી બે અંદર રાખી દીધી. અને ગાઈસ અમારી હારે કેટલા બધા લોકો જો કે દેખાડું તમને જો ઊંઘા બી હે લોકો તમને શાયદ દેખાતું હોય તો કેટલું બધું મોટું તળાવ હે અહીંયા બહુ મોટું તળાવ હે આ બધી વસ્તુ આપણે પહેલી વાર જોઈ રહ્યા એટલે મેં પિયર જોયું તારનું આજ જોયું આવડી મોટી થઈ ગાઈસ મેં તો પહેલી વાર જોયું કારણ કે કોઈએ કર્યું નહીં અમારા ફેમિલી કર્યું બટ એમના ઘરે કર્યું હશે અમારા ઘરે તો કોઈ નહીં કર્યું અરે ખવારે ને બકુ લાયા તો ઈ ખુલતો ના माटी क्यों नहीं इधर મચ્છર કઈ બોલો દશામાની जय અહીંયા રખા પડે ના જાય જો આપણે ઘરથી સાંજે બી આરતી કરાય પછી 12 વાગે એટલે પછી બી આરતી કરાય અને જ્યાં માતાજીને છેલ્લે વિદાય દેવાનો ટાઈમ થાય ને ત્યારે બી આરતી કરાય તો લગભગ 3 વાર આરતી કરવાની હોય તો એમાં છેલ્લી વાર માતાજીને વિદાય પહેલા આરતી કરી લઈએ અમારી હારે હારે ગઈશ કેટલા બધા આરતી કરેરા અને કોલું ગ્રુપ બી આવ્યું કા ગ્રુપ એકા ગ્રુપ પછી અહીંયા તો બધા અમારા જ ગ્રુપ છે અરે શાંતિ રાખને ચોખા તને કહું છું મારું લગ લઈ જાઉં
જય ગાઈસ અમારે દશામાં થોડું આગળ જાવ તારમાં ઊંડું હે જા આગળ ખાવ પડે વસંત કે ઊંડું બહુ હે અંદર તો મને બી ઊંડું લાગી ઓલી બાજુ રોડ પર લાદે જો ગાઈસ અમારા દશામાં અમારા દશામાં અમે લોકો તેરવી દીધા હવે બીજાની વારી આ બધું એ વસા ગાઈસ અમારી વસંતી હે ને દશામાં ના તેરવી ગયા બે અંદર ડૂબી ગયા વાપસ 3 વાર બહાર આવી ગયા ના થયા હા વસંત ના હાથથી નહીં જાઉં માતાજીને જે માલકીન હોય ને એમનાથી જાવું હે જેમના ઓનર્સ હોય ને અને હકીકત હે જેમને દીવાબત્તી કરી પૂજા કરી એમને અંદર જવાય ખબર હે બહાર નીકળ ચૂપચાપ એ તો તમે સેવા કરી હતી એટલે હવે જેને સેવા કરી એમને જવું પડે તોય જતા રહેશે દશામાં ગાઈસ પરસાઈ દેવા આવે બચારો છોકરો ડાયા રાધે રાધે છેલ્લી વાર માતાજીને નવડાઈ લેવાનું હે ને પછી તો છેટ અગલા વર્ષે આવશે ક્યાં ગઈ તમારે આવી તો નવરાવાનું હતું જો માતાજીને अच्छा अंदर नहीं जाया ना अच्छा બધા પોલા હે ઓ વસંત વાલે માતાજી ને સિમેન્ટ હે વાઈટ આમાં નથી એટલે અંદર નહીં જાય એ હે ને અમે માટીને બનાવેલો હા તમારે ઓગળી જવું અને આમને ઓલું છે ને પોલું હે હાલો હવે હાલો અમે લોકો જઈરા ઘરે બધા દશામાને તેરવી દીધા અમુક બેઠા હે માટીના નહીં એમાં ઓલું હે શું કહેવાય સિમેન્ટ નહીં એટલે પોલું હે તો હવે અમે ઘરે જઈ રહ્યા કેટલા વાગે રે વસંત 4:26 4:30 તો ગાઈસ 9:15 વાગે 4:30 અને હવે અમે અહીંયા વ્લોગ એન્ડ કરી દઈ જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો કોમેન્ટમાં જય દશામાં લખજો અને હા કોમેન્ટમાં બી જય દશામાં લખજો ઉપવાસ રવિવાર છે માત્ર ખાઈ ગઈ હતી હમણાં ના ચલો મય બધાને ગુડ નાઈટ ને રાધે રાધે કહી દો રાધે રાધે બોલ તું બી કહી દે નાઈટ રાધે રાધે ગુડ મોર્નિંગ રાધે રાધે ઓકે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે યા ગુડ નાઇટ એન્ડ રાધે રાધે ચલો તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને ગાઈસ સપોર્ટ તો કરો યાર કઈ વ્યૂ બી નહીં આવતા હા બધા દશામાની કસમે જે સપોર્ટ ના કરે ચલો ગાઈસ બાય બાય